નમસ્કાર, આપ જોઈ રહ્યા છે એબલ 24 ન્યૂઝ। વડનગર તાલુકાના વલાસના ગામે સાબરમતી નદીમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા ચકચાર। વડનગર તાલુકાના વલાસના ગામે સાબરમતી નદીમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ઘટનાની જાણ થતાં વલાસના સરપંચ તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા અને વડનગર પોલીસ સ્ટેશનની માહિતી આપવામાં આવી હતી। પ્રાથમિક સૂત્રો મુજબ મૃતક યુવક રેતી ભરેલા ટ્રક સાથે સંકળાયેલો ડ્રાઈવર હોવાનું અને ટ્રકના માલિક હિંમતનગરના હોવાનું જાણવા મળ્યું છે। ટ્રક અને ડ્રાઈવર અંગે માહિતી ન મળતા શોધખોળ શરૂ કરવામાં આવી હતી। તે દરમિયાન વલાસના વિસ્તારમાં આ બનાવની જાણ થઈ હતી। પોલીસ દ્વારા મૃતદેહને બહાર કાઢી વડનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે। બનાવ અંગેની વધુ તપાસ વડનગર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। મૃત્યુના કારણો અંગેની હાલ કોઈ અંતિમ નિષ્કર્ષ જાહેર કરવામાં આવ્યો નથી। આ ઘટનામાં વલાસના સરપંચ અભયસિંહ ઝડપી અને સંવેદનશીલ કામગીરી નોંધપાત્ર રહી છે। સ્થાનિકોમાં તેમની હાજરી અને સંકલન કામગીરીની પ્રશંસા થઈ રહી છે। અગાઉ પણ આવા પ્રસંગોમાં સરપંચ દ્વારા તાત્કાલિક પગલાં લેવાય હોવાનું સ્થાનિકોએ જણાવે છે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર, વડનગર। ઘટનામાં એવું છે, ગામમાંથી ફોન આવ્યો કે ભાઈ નદીમાં લાશ પડેલી છે અને ત્યાં આગળ એમ કે તમે આવીને જુઓ તે જગ્યા પર હું આવીને જોયું, ત્યાં આગળ લાશ પડી હતી, એક આવ્યો હતો બરોબર। ત્યાં આવ્યાના શેઠ બાપડા પોતે એમ કે શોધખોળ કરતા હતા ગાડીનું લોકેશન પ્રમાણે, પણ ડ્રાઈવર મળતો નહોતો। પછી ત્યાંથી અમને જોણ થઈ કે આવો ડ્રાઈવર અંદર પડેલો છે। ત્યાં આવ્યો પછી સાઈડમાં કરાય, વડનગર પોલીસને જોણ કરી, બરોબર નદીમાં અંદર પડેલો છે। આવ્યો ગાડી રોડ ઉપર ઊભી કરીને અંદર પડેલો છે, બરોબર। ના શેઠ પોતે માલિક છે ગાડીના, પોતે હાજર છે અને એમને પછી બોલવાની જોણ કરી વડનગર પોલીસ સ્ટેશન લાશ કમ્પ્લીટ કરી દીધી છે અને હાલ પીએમ માટે મોકલી આપી છે। ના ગામમાંથી 2-3 છોકરા તરવૈયા બોલાયા, મેં અંદર ઉતરવડાયા અને ત્યાંથી ઘરેથી રસ્તો લાવી, રસ્તો અંદર ઉતારી અને લાશ ખેંચીને બહાર લાવ્યા પુલ ઉપર અમે, અને પીએમ માટે મોકલી દીધી।